તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે જવાનું છે કલોલ. તો જો અમે નીકળી ગયા છે કલોલ મોમાંથી, અને તમને ભીલીદન બતાવશું, એ જે મોમાં તે બતાવશું, આજુબાજુ એ પણ બતાવશું. તો જોડાયેલા તમારા વિડીયોમાં જો અમને આવતે આવતે ફાટક બંધ થઈ ગયું છે. હવે ચાણ ખુલે છે ખબર નથી, રોમ ભરોસે છે મારું ફાટક. ટ્રેન આવશે તો 10 મિનિટમાં ખુલશે, મેં કે કલાક તો પાકો. શું કહેવું? તો મિત્રો આપણે આવી ગયા છો પાટણ. હવે પણ પાટણથી જવાનું છે રવિભાઈના પુણ્ય ત્યાં થોડો આરામ કરીને પછી આગળ વધશું. તો જુઓ પાટણ સિટી. લગભગ ઘણા ટાઈમ આવી ગયો છું, પણ પાટણનો બ્લોગ પહેલી વાર બનાવ્યો છે. શું કહેવું? હા, મારા લઈ લો. તો આ તો ટ્રાફિક ફૂલ છે સવારમાં. બપોર થાય એટલે ટ્રાફિક ફૂલ થાય છે, એટલે આપણે વહેલા હેડી ગયા છે આજ ટ્રાફિકના મારે. તો જોડાયેલા રહેજો, આગળ બધું બતાવ્યો. તો આપણે હવે જવાનું છે એસબી હિન્દુસ્તાનીના ઘરે. તો પહેલાં આપણે એમના શોપિંગ જોઈશું કે કેવડું મોટું એમનું શોપિંગ છે. એમને ચાય, એસપી શોપિંગ અને એસપી સ્ટુડિયો જોઈ લઈએ. તો જુઓ સામે દેખાય છે એસપી સ્ટુડિયો અને એમની ચાય. અને હવે આપણે નીકળી ગયા છે એમના ઘર બાજુ. તો જો આ છે એમના ઘર બાજુ જવાનો રસ્તો. તો હું અને રવિભાઈ બે બાઇક લઈને નીકળી ગયા છો. પહેલાં એમના ઘરે જોઈને પછી આગળ જવાનું છે. તો તમે જોઈ શકો છો કે હવે એમનું ઘર આબાદ થયું છે હવે. અને જો આ છે એમનું ઘર. તો જોઈ શકો તમે કેવડું મોટું એમનું ઘર છે, કેટલા ભાઈઓ તેઓ રહે છે. આપણે એસબી હિન્દુસ્તાનીનું ઘર જોઈને હવે નીકળી ગયા છે આગળ. તો જો આપણે ઊંઝા પકવા આવ્યા છે, અને ઊંઝા જઈને આપણે ડાયરેક્ટ જવાનું છે કલોલ. તો જો હું ને રવિભાઈ બે તો હાવ થાચી રહ્યા છે, બાઇક આચીને. તો જો હવે ઊંઝા આબાદ થયું છે. ઊંઝા જઈને હું રવિભાઈને બાઇક આપી દઈશ, અને ત્યાંથી તે આગળ લઈ રહેશે. તો જો ઊંઝા હું લગભગ આવ્યો જ નથી, આ પહેલી વાર જઉં છું આ શોર્ટકટમાં. તો જો ઊંઝા પહોંચવા જ આવ્યા છે આપણે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ઊંઝા. તો જો ઊંઝા સર્કલ છે, આપણે સર્કલ થઈને જવાનું છે મહેસાણા. તો જુઓ કેટલું મસ્ત સર્કલ છે અંદર. હાઈવે ટુ હવે સડી જવાનું છે આપણે ડાયરેક્ટ મેહોણા. તો જો આપણે નીકળી ગયા છે મેહોણા બાજુ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મેહોણા. તો જો મેહોણા સિટી કેટલી મોટી છે. આપણે પુલ ઉપર ચડીને તે સિટી બતાવીશું, તો દૂધસાગર ડેરી પણ બતાવીશું. તો જુઓ આપણે ચડી ગયા છે હાઈવે ઉપર, પુલ ઉપર. તો જુઓ આમ લાગે છે ને મોટું હેડ સિટી. તો આગળ છે મોટી દૂધસાગર ડેરી, આ બાજુ છે મોટું દવાખાનું. તો જુઓ તમે. તો મિત્રો આપણે કલોલ પહોંચી ગયા છો અને જવાનું છે સંજયભાઈના ઘરે. તો જુઓ આપણે તેમના ઘરે જવા નીકળી ગયા છીએ, અને આગળ જાતી તેમનું ઘર આવે છે. તો જુઓ સામે દેખાય છે એમનું ઘર. તો આપણે કલોલ પહોંચી ગયા હતા સંજયભાઈના ઘરે આરામ કરીને હવે નીકળી ગયા હતા જે જગ્યાએ મિટિંગ હતી ત્યાં. તો જુઓ કલોલ કેવું છે, આજુબાજુમાં મસ્ત ગામડા જેવું જ લાગે છે બહારથી. તો અંદર પણ ત્યાં જઈને મોટું સિટી છે કલોલ. તો જુઓ. તો આપણે જે કામ હતું એ પટાઈને આપણે નીકળી ગયા હતા ઘર હોમું. તો વાગી ગયા હતા 7. તો જુઓ તમે સૂરજ આથમવા જ આવ્યા હતો, અને આપણે પહોંચી ગયા છે વળતે મુંડીઠા. તો જો આ બાજુ મુંડીઠા ભીદડ છે. ખાડા ખડિયા રોડ ઉપર તો હેડું એટલું કાઠું પડી જતું હતું ને, જેટલો ગેસ હતો બધું નીકળી ગયો. આમ જબર મજા આવી ગઈ ફરવાની, પણ કંટાળો આવી ગયો એટલો બધો. જેમ કે બે જણા હતા, અને એમાં વારા પરથી બાઇક કાચી ગયા. લગભગ 130 કિલોમીટર થતું હતું, વળતે 130 કિલોમીટર. તો આમ કાઠું પડી ગયું હતું બે જણા. તો એ પણ નેટ પહોંચ્યા છે ઘર બાજુ. તો મુંડીઠાથી આપણે ચડી ગયા હતા ભીલીવાળા હાઈવે. તો જો નીકળી ગયા છો ઘર બાજુ, અને બધું નેટ પાટે પાડીને હવે ઘર બાજુ નીકળી ગયા હતા. હવે ઘેર જઈને થોડો આરામ કરશું, પછી આપણું કામ ચાલુ કરશું. તો જુઓ. તો મિત્રો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ
અને કોમેન્ટ જરૂરથી કરજો. તો મળીશું હવે નવા વ્લોગમાં. તો જય માતાજી મિત્રો.